મોર્નિંગ. 12 સાયન્સમાં જે ડિફરન્શિયલ ઇક્વેશન કમ્પ્લીટ કર્યું એમાં આપણે બે ત્રણ લેક્ચર ફક્ત થોડું રિવિઝન થાય એ માટે આપણે બનાવીએ છીએ. પછી હું તમારું નવું યુનિટ છે યુનિટ નંબર 10 સદિશ અવકાશ વિશેનું વેક્ટર વિશેનું છે 10મું અને 11મું ચેપ્ટર એ આપણે સ્ટાર્ટ કરી દઈશું. પહેલા એવો વિચાર હતો કે પ્રોબેબિલિટી અથવા એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ સ્ટાર્ટ કરીએ, પરંતુ બંને હાઈ લેવલના ચેપ્ટર છે પ્લસ બંને ઇમ્પોર્ટન્ટ છે જી મેઇન માટે. એટલે તમે જો રૂબરૂ છૂટછાટ ધીમે ધીમે મળવા મળી છે સ્કૂલે આવવાની એવી, તો મે બી સ્કૂલ તમારે ચાલુ થઈ જાય તો તમારે એ બેનિફિટ રહે કે તમે રૂબરૂ આવીને ભણશો તો વધારે સમજાશે તમને આ બંને યુનિટ. એની સામે 10મું અને 11મું યુનિટ છે બહુ સિમ્પલ છે, ખાલી ફોર્મ્યુલા બેઝ. ફોર્મ્યુલા કિંમત મૂકો, કોન્સેપ્ટ સમજો, વાત પૂરી થઈ. પ્રોબેબિલિટી પછી અઘરી વસ્તુ છે અને એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ પણ ખૂબ જ ઉપયોગી છે. તો એ બને ત્યાં સુધી જો સ્કૂલ તમને 10-15 દિવસમાં ખુલી જાય તો આપણે બેનિફિટ રહે, એટલે મેં 10મું યુનિટ તમારું સ્ટાર્ટ કરેલું છે. નેક્સ્ટ બે લેક્ચર પછી અત્યારે આપણે 2018 ના લાસ્ટ લેક્ચરમાં 2017 નો એક એક્ઝામ્પલ અને 2018 નો એક એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો અને એક 2002 નો. તો આજ 2018 ના બે એમસીક્યુ સોલ્વ કરવાના છે. યુનિક હતા, સમજવા જેવા. 19 અને 20 ના એમસીક્યુ છે મારી જોડે, પરંતુ હજી જરૂરિયાત નથી તમને કરાવવાની, કારણ કે પહેલા હું બધી વસ્તુ કોન્સેપ્ટ કરાવી દઉં જ્યારે જી ના લેક્ચર આપણે સ્ટાર્ટ થાય. પછી આપણે 2020 ના ફર્સ્ટ શિફ્ટના પછી બે દિવસ રહીને પણ આપણી જી મેઇન સ્ટાર્ટ થાય છે એક્ઝામ, એના પણ ક્વેશ્ચન તમારે આવી જશે. તો 19 અને 20 ના ક્વેશ્ચન કરવા માટે થોડીક તમારી યુનિક વિચાર હોવો જોઈએ આ ચેપ્ટર માટે. એટલે તમારે હજી વાર છે. ઈ જ્યારે હું તમને કરાવ્યું પહેલેથી બેઝિક ત્યારે તમને ખ્યાલ આવશે. પરંતુ અત્યારે 2018 ની વાત કરો તો 2018 માં બહુ સિમ્પલ વસ્તુ હતી. હા, એક આજનો દાખલો બનાવશું થોડો વધારે યુનિક છે, પરંતુ સમજવા જેવો ને મને ગમ્યો કે નહીં છોકરાને આમાં થોડોક રસ પડે એવો એક્ઝામ્પલ છે. તો આપણે જોઈએ કે કઈ રીતના રકમ એની આપેલી છે અને કઈ રીતના એને સોલ્યુશન મેળવી શકાય છે. અને નેક્સ્ટ ટાઈમ એવો એક પણ એવો એક્ઝામ્પલ આવે તો તમને આવડી જાય. ઈ ટાઈપનો કરવાની ટ્રાય કરીએ. લાઈક રકમ આ રીતના અહીં લખેલી છે પેપરની કે ધારો કે y બરાબર y of x. ટૂંકા છે ને એકમાં પૂછાઈ ગયું. ધારો કે y of x વિકલ સમીકરણ તમને આપેલું છે dy by dx plus 2y is equal to function of x નો ઉકેલ છે. આ જે y બરાબર y of x એ આનો ઉકેલ છે. તો આનો ઉકેલ આવશે એને મારે શું નામ આપી શકાશે? y આપો તો પણ ચાલશે અને y of x કયો તો પણ ચાલશે. નો ઉકેલ છે. હવે રકમમાં કીધેલું છે. કંડીશન આપેલી છે જો f of x is equal to બે કંડીશન છે 1 and 0, x belongs to 0 and 1 અને અન્યથા મીન્સ કે x 0 અને 1 અને એની વચ્ચે હશે x ની વેલ્યુ, ત્યારે ફંક્શન ઓફ x ની વેલ્યુ શું આપવાની છે 1. એની સિવાયનું કોઈ પણ 0 1 અને એની વચ્ચે એની સિવાયનો કોઈ પણ ઘટક હશે તો તમારે અન્યથામાં કન્સિડર કરી ફંક્શન ઓફ x ની વેલ્યુ શું મૂકવાની છે 0 મૂકવાની રહેશે. ઓકે, આ એનો કન્સેપ્ટ મેઇન. બીજું શું આપેલું છે? બીજી કન્ડિશન આપેલી છે અને જો આપણે જ્યાં લખી નાખી જો y of 0 is equal to 0, y of 0 is equal to 0, તો y of 3/2 find out કરો. ઓપ્શન આપી દઉં તમને e square plus 1 by 2 e square plus 1 by 2 e raised to 4. બી ઓપ્શન છે તમારો 1/2e. સી ઓપ્શન છે તમારો e square minus 1 by e cube. and લાસ્ટ ઓપ્શન છે તમારો e square minus 1 by 2e cube. ઓકે, આ તમારા ઓપ્શન છે. અહીં પણ ક્યુબ છે. ચલો પેલા ક્લિયર દેખાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ. ઓકે, ક્લિયર દેખાય છે. 2018 માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ઓકે, હવે રકમ સમજીએ પેલા. એક એક્ઝામ્પલ સમજો પણ યુનિક છે, સમજવા જેવો છે, ખાસ તમે ધ્યાન રાખજો આ એક્ઝામ્પલમાં.
y બરાબર y ઓફ x એ વિકલ સમીકરણ આ જે આપેલું છે એનો ઉકેલ છે. એટલે કે આને તમારે સોલ્યુશન ઉકેલ જેવો શબ્દ યુઝ કરો એટલે તમને ખબર પડી જવી જોઈએ કે ડિફરન્શિયલ ઇક્વેશન માંથી છે, કારણ કે એમાં જ આપણે વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ મેળવવાના આવે છે. તો આનો ઉકેલ છે તો પહેલા આને સારું રૂપ આપો. કઈ મેથડ પછી વાત કરીએ. આનું સારું રૂપ આપો, ઈ જે જવાબ આવશે ઈ જે ઉકેલ મળશે એને હું નામ આપવાનું છે y of x. કન્ડિશન આપેલી છે y of 0 હોય ત્યારે 0 એટલે કે વિશિષ્ટ ઉકેલમાં કન્વર્ટ થઈ જશે. તો y of 3/2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો કાલના લેક્ચરમાં મેં છેલ્લા બે એક્ઝામ્પલ ગયા કાલના લેક્ચર એ આની ઉપર જ હતા, પરંતુ આમાં એક નવી વસ્તુ આપેલી છે. શું નવી વસ્તુ આપેલી છે કે ફંક્શન ઓફ x બરાબર કન્ડિશન છે કે જો x તમારો 0 અને 1 ની વચ્ચે ક્લોઝ ઇન્ટરવલમાં 0 અને 1 ની વચ્ચે અથવા 0 અને 1 લઈ નાખવાના ક્લોઝ ઇન્ટરવલ છે બિલોંગ કરતો હોય, બિલોંગ્સ ટુ આપેલું છે, તો ફંક્શન ઓફ x f of x ની વેલ્યુ તમારે શું લેવાની છે 1 લેવાની. આની સિવાયનો કોઈ પણ x આપેલો હોય તો f of x ની વેલ્યુ શું લેવાની છે 0 લેવાની છે. આ વસ્તુ તમારી બની. હવે આ સોલ્યુશનમાં ખાસ તમારે આ બધી વસ્તુનો ઉપયોગ, આ બધી વસ્તુ આપેલી હોય તેનું કંઈક રીઝન હોય, કંઈક ઉપયોગ થતો હશે. ઓકે, કોઈ 100 પીસ માટે ન આપેલી હોય એટલે ખાસ તમે આમાં ધ્યાન રાખજો. પેલા ડિફરન્શિયલ ઇક્વેશન શું છે dy dx 2y f of x. તો આ ચોખ્ખું દેખાઈ જાય છે કે આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે, કારણ કે y એકલો છે, અહીં x નું ફંક્શન છે dy dx. સો p of x શું થાય તમારું 2 and q of x તરીકે ફંક્શન ઓફ x. so integrating factor is equal to e to the power p dx. so e to the power 2 dx. so e to the power 2x. ઓકે, આ નીચે દેખાય છે તમને? ચાલો હજી પણ થોડું દેખાશે. તો y into if is equal to integration of q of x into if plus c. sorry, સંકલનનો ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ તમારો મૂકવો પડશે. ઓકે, તો હવે y into if. so y into e power 2x is equal to integration of q of x ની વેલ્યુ એટલે કે ફંક્શન ઓફ x into if e to the power 2x and plus c. તો y ને કરતા બનાવો તો આના છેદમાં આવશે, આના છેદમાં આવશે એટલે અહીં શું આવી જશે e raised to minus 2x, કારણ કે છેદમાં આવશે ઉપર raised to minus થઈ જશે. ફંક્શન ઓફ x e power 2x plus c into e power minus 2x. તો આ એનો ઉકેલ છે. ભલે સંકલન જ આપણે કીધું છે, સંકલન જ આપણને ખબર નથી, કારણ કે f of x શું લેવું એ મને કે તમને ખબર નથી. ઓકે, કે આપણને ખબર નથી એટલે આપણે અત્યારે એને કઈ લઈ શકશું નહીં. તો આપણે y બરાબર y of x લખી શકાય છે રકમમાં કીધું તો y of x is equal to ફંક્શન આપણું કોનું બનાવીએ છીએ આપણે? ફંક્શન કોનું બનાવીએ છીએ વિચારો તો. ફંક્શન કોનું બનાવીએ છીએ આપણે? x નું ફંક્શન બનાવીએ છીએ. તો x નું ફંક્શન બનાવો છો તો તમારે શું ધ્યાન રાખવું પડશે? તો લિમિટ પણ કોની આવશે? x ની આવશે. તો હું લિમિટ લઈ નાખું, કારણ કે કન્ડિશન આપેલી છે x બે વસ્તુમાં વહેંચાઈ ગયો છે. તો 0 થી x f of x e power 2x plus c into e power minus 2x. તો આ તમારું આ તમારું શું થયું? જનરલ સોલ્યુશન. આ તમે સોલ્યુશન લેવું, કારણ કે y ની જગ્યાએ y નું ફંક્શન કોના ફોર્મમાં છે? x ના ફોર્મમાં છે. એટલે લિમિટ પણ હું x ની લઈ નાખું 0 થી x ની, કારણ કે મને x માં કન્ડિશન આપેલી છે. જો મને કન્ડિશન નો આપ્યો ને તો આવું કરવાની જરૂર નથી, તો ડાયરેક્ટ તમારે દાખલો કરી નાખવાનો. પરંતુ આમાં કન્ડિશન આપેલી છે કે x જ્યારે આની વચ્ચે હશે ત્યારે 1 લેવાનો, x જ્યારે આની વચ્ચે ન હોય ત્યારે 0 લેવાનો છે. ઓકે, એટલે ખાસ તમે આવી બધી એક્ઝામ્પલમાં ધ્યાન આપવાનું. ઓકે, તો 0 થી x નું ઇન્ટિગ્રેશન લઈ નાખો. તો પહેલા મારો c છે ને એ મને નડે છે, તો પહેલા c કાઢવા માટે મને કોઈ કન્ડિશન આપેલી છે y of 0 બરાબર શું લઈ શકાય છે? 0 લઈ શકાય છે. ચાલો y of 0 બરાબર 0 એટલે x બરાબર 0 અને y બરાબર 0. તો y of 0 is equal to e power 0 function of 0 હશે e power 0 plus c e power 0. ચાલો y of 0 ની વેલ્યુ રકમમાં આપેલી છે, કેટલી છે? 0. e power 0 1. તો x ની વેલ્યુ ફંક્શન ઓફ x માં ધ્યાન રાખવાનું છે. આપણે જે એવું લાગે તો અહીંયા આપણે x રાખીએ એટલે ઈઝી પડે. અને 0 થી x તરીકે શું લીધું છે મેં? x તરીકે શું છે 0. એટલે 0 થી 0 ની લિમિટ આવશે.
તો એનો મતલબ 0 થવાનો છે, પરંતુ એમ ન સમજાય તો પણ હું તમને સમજાવી આપું. e પાવર 0 ની વેલ્યુ 1, f ઓફ x ની વેલ્યુ જ્યારે x કેવો છે 0, તો x જ્યારે 0 1 અને એની વચ્ચે આવતો હોય ત્યારે ફંક્શન ઓફ x ની વેલ્યુ શું લેવાની છે 1. e પાવર 0 ની વેલ્યુ 1 પ્લસ c e પાવર 0, તો 1 નું ઇન્ટિગ્રેશન શું થાય x થશે. 1 નું ઇન્ટિગ્રેશન શું થાય x, પરંતુ લિમિટ તમે 0 થી 0 મૂકશો એટલે બધું 0 થઈ જાય, તો શું આવશે 0 ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ 0 પ્લસ c, સો c ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું 0. સો c ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશું એટલે 0 ઇન્ટુ સમથિંગ આ પર કેવું થઈ જાય 0, તો આપણું સોલ્યુશન શું આવ્યું y of x ઇઝ ઇક્વલ ટુ e પાવર -2x 0 થી x ફંક્શન ઓફ x e પાવર -2x dx પ્લસ 0, એટલે આપણું સોલ્યુશન આવ્યું. હવે આ તમે સોલ્યુશન મૂકી દીધું. હવે આમાં તમારે ધ્યાન આપવાનું છે. હવે x ની વેલ્યુ કેટલી મૂકવાની છે તમારે, x ની વેલ્યુ મૂકવાની છે 0 થી 3/2, કારણ કે આપણે રકમમાં કીધેલું છે x ની વેલ્યુ કેટલી મૂકવાની છે 0 થી, હવે 3/2 છે. હવે ધ્યાન રાખજો ખાસ, આપણા જવા દઈએ. તો y of 3/2 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો x ની વેલ્યુ કેટલી છે 3/2 છે, તો ચાલો y of x ની જગ્યાએ 3/2 મૂકી, તો e raised to -2, e સંકલનમાં નથી. તમે એવું ના વિચારતા કે સર આ બેનો ગુણાકાર કરી નાખી તો, સોરી આ પ્લસ છે, આ બેનો સરવાળો કરી નાખી તો -2x 2x 1 થઈ જાય, પરંતુ આ સંકલનનો પાર્ટ છે. તમને ખબર છે મેં તમને વાત કરી હતી કે સુરેખ વિકલ સમીકરણમાં આ બાજુનો જે ભાગ હોય અને આ બાજુનો ભાગ કેન્સલ કરવાનો ન હોય, કારણ કે આ સંકલનની અંદર છે, આનું હજી સંકલન બાકી છે, એટલે ખાલી આપણે x બરાબર 3/2 મૂકવાનું છે, બહાર જ મૂકવાનું છે, અંદર ન મૂકી શકાય, કારણ કે એનું સંકલન બાકી છે. તો અહીંયા તો મૂકી શકું પાછું 0 થી ઇન્ટિગ્રેશન કેટલું હશે 3/2 ફંક્શન ઓફ x into e raised to 2x dx. હવે પાછો મેઈન પ્રશ્ન હવે સમજવા જેવો, તો અહીં શું આવશે ચાલો પેલા બે કટ e raised to -3 0 થી 3/2 ફંક્શન ઓફ x. હવે 3/2 એટલે કે 1.5, તો 0 થી 1.5, પરંતુ કન્ડિશન છે કે x ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે 1 લેવાનો છે, અને 1 સિવાયની 1 પછીની વેલ્યુ આવે કે 0 પછીની વેલ્યુ, પણ આ તો અહીં 0 થી 1 પછી શું આવે 1.5 આવે, તો ત્યારે પછી જવાબ 0 લેવાનો. એટલે કે બે કન્ડિશન એક જગ્યાએ ભેગી થઈ છે. એક તો 0 થી 1 માં આપણે 1 લઈ શકાય છે f of x ની વેલ્યુ, અને 1 થી પછી આ 3/2 છે એટલે 1.5 છે, ત્યાં તો પછી કન્ડિશન બદલાઈ જાય, તો આને આપણે બે ભાગમાં વહેંચવું પડે. બહુ ટ્વિસ્ટેડ પૂછ્યો 2000 બે ત્રણ જગ્યાએ તમારે ધ્યાન રાખવા જેવું છે. ઓકે, એટલે e raised to -3. ઓકે, સોરી એક કોલ આવી ગયો તો એમાં અવાજ આવ્યો. ચાલો, તો હવે તમારે આ વસ્તુને બે ભાગમાં વહેંચવી પડે કે નહીં? આ વસ્તુને આપણે કેટલા ભાગમાં વહેંચવી પડશે? બે ભાગમાં વહેંચવી પડે. તો e raised to -3 એમનો સેમ છે. 0 થી 1 ની કન્ડિશન યુઝ કરું અને 1 થી 1.5 એટલે કે 3/2 ની કન્ડિશન એપ્લાય કરું. c તો આવશે નહીં, કારણ કે c ની વેલ્યુ તો આપણે ફાઇન્ડ આઉટ કરી 0 થી, તો શું આવશે e raised to -3 0 થી 1 ફંક્શન ઓફ x. હવે 0 થી 1 ની વચ્ચે તમારી લિમિટ હોય, 0 થી 1 ની વચ્ચે, ત્યારે f of x ની વેલ્યુ રકમમાં કીધેલી છે 1 છે, તેની વેલ્યુ 1 લેવાની, અને 1 થી લઈને હાયર વેલ્યુ માટે કોઈ પણ 1 થી લઈને હાયર વેલ્યુ માટે અન્યથા માટે શું લેવાની છે 0 લેવાની છે, તો 0 into e પાવર 2x. તો હવે આ સ્ટેપ તો તમારું નીકળી ગયું ભાઈ. તમને જો ખાસ 0 થી પેલા 0 થી 3/2 તમે ડાયરેક્ટ સંકલન કરી નાખો તો ખોટું પડે, તમારા આમાંથી કોઈ જવાબ આવતો હશે પરંતુ ખોટો જવાબ પડે, એટલે ખાસ તમને જે કન્ડિશન આપી વાપરવી પડશે, ઈ સમજવું મેઈન વસ્તુ છે બાળક. એટલે y of 3/2 આપણે જે ચાલે છે e raised to -3 integration of 0 થી 1
1 into e power 2x dx આની વેલ્યુ શું થઈ ગઈ 0. ઇન્ટિગ્રેશન તો બહુ સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ જ આ, પરંતુ જે જ્યાં સુધી પહોંચવું એ જ વસ્તુ અઘરી હતી. e raised to minus 3 e power 2x નું ઇન્ટિગ્રેશન e power 2x by 2 0 to 1 y of 3 by 2 is equal to e power minus 3 છે અને નીચે લખીએ એટલે 1 upon 2 તો છેદમાં આટલા e power 3 એક વખત ઉપરની લિમિટ 1 મૂકશું 2 into 1 minus e power 2 into 0. so e power શું આવ્યું 2 કા 2 e power 0 ની વેલ્યુ 1 નીચે 2 e raised to 3 છે ઓપ્શન. ઓકે ઓપ્શન છે કયો આવશે ડી ઓપ્શન તમારો આવશે. કયો ઓપ્શન તમારો સાચો બને ડી ઓપ્શન તમારો સાચો બનશે. ઓકે એટલે જનરલી તમે આવા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો, પરંતુ થોડી એવી ખબર હોવી જોઈએ કે આ રીતના આવી કિંમત મૂકવાનું આવું સંકલનની લિમિટ. શા માટે મેં સંકલનની લિમિટ લીધી? કારણ કે એમાં x ની વેલ્યુ બે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ ફંક્શનની વેલ્યુ આવતી હતી. લાઈક x બિલોંગ્સ ટુ આ માટે ફંક્શન 1 આપતું હતું અને અન્યથા માટે ફંક્શનની વેલ્યુ શું આપતી હતી 0 આપતી. એટલે મારે ઇન્ટિગ્રેશન કરીને બે પાર્ટમાં વહેંચવું પડે. ઓકે તો આવી વસ્તુ તમારે શીખવાની હોય. આવા ટાઈપના ક્વેશ્ચન તમને જીમેઇલમાં જોવા મળે. ગુજસેટમાં બહુ ઈઝી હોય છે, આરામથી આવડી જાય. લાસ્ટ ટર્મ માટે આપણે 40 માર્કની આપણા સબ્જેક્ટની વાત કરો તો 38 પ્લસ માર્ક હતા. બહુ ઈઝી હોય છે. જીમેઇલમાં હવે જોવાનું છે. લાસ્ટ ટાઈમ સારા એવા માર્ક હતા, પરંતુ આ વખતે પૂરેપૂરી આશા છે કે હાઈએસ્ટ માર્ક હોઈ શકે. ઓકે તો એની પૂરેપૂરી ટ્રાય કરે છે સ્ટુડન્ટ. હવે બધા જોઈએ હવે શું આવ્યું. ઓકે ચાલો હવે જે નવો એક્ઝામ્પલ લઈએ 2018 નો. માં આવો કંઈક પૂછે એટલે રકમ અહીંયા આપેલી છે કે જેની નાભીઓ x અક્ષ અથવા y અક્ષ પર હોય, જેની નાભીઓ x અક્ષ અથવા કે કોઈ પણ એક ઉપર લઈ જાય y અક્ષ પર હોય. બીજું શું કીધેલું છે હોય, કેન્દ્ર ઉદ્ગમ બિંદુ આગળ હોય, કેન્દ્ર ઉદ્ગમ બિંદુ આગળ હોય તથા બિંદુ 0,3 માંથી પસાર થતા હોય તથા બિંદુ 0,3 માંથી પસાર થતા હોય એવા ઉપવલયોના સમૂહને તેવા ઉપવલયોના સમૂહને દર્શાવતું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. ઓપ્શન આપી દઉં તમને xy y ડબલ ડેશ પ્લસ x y dash whole square, x y dash whole square minus y y dash. B option છે તમારો x plus y y double dash બરાબર 0. C option છે તમારો x y y dash plus x y y dash plus y double dash minus 9 is equal to 0. Sorry, y square thing. And the option से tomorrow I नीचे करके रखो क्या x y y dash minus x y y dash minus y square plus no एक જોઈ લો minus y square plus no. ઓકે આ તમારા ઓપ્શન આપેલા છે. ઓકે આ ટાઈપનો એમસીક્યુ આપેલો છે અને 2018 માં કઈ શિફ્ટમાં પૂછાનો એ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પરંતુ પૂછાઈ ગયો છે. ઓકે તો જોઈએ આ એક્ઝામ્પલ.
શું કીધું જે જો હવે આવા તમે આ કોનિકલ સેક્શન નો સવાલ નથી છે, ડિફરન્શિયલ ઇક્વેશન નો છે, પરંતુ કોનિકલ સેક્શન નું ફોર્મ્યુલાનો યુઝ થાય. કોનિકલ સેક્શન એટલે કે સાંકળો, જેમાં તમને શું કીધું જેની ડાબીઓ x અક્ષ અને y અક્ષ ઉપર અથવા કરેલું તો તમે કોઈ પણ લઈ શકો. x અક્ષ ઉપર હોય તો x² / a² + y² / b² બરાબર 1 કોનું ઉપવલયનું. અને ઉદ્ગમ બિંદુ માંથી પસાર થાય છે એટલે કે 0 0 ઉદ્ગમ બિંદુ હોય એક આ રીતનો ઉપવલય હોય એ x અક્ષ મેઇન અક્ષ હોય અને આ રીતનો ઉપવલય હોય જેમાં y અક્ષ મેઇન અક્ષ હોય. ઇક્વેશનમાં શું પડે a² + y² / b² બરાબર 1. નહીતર y અક્ષ મેઇન રાખો તો અહીં b² ને અહીં a² આવે. એનાથી કોઈ ફેર પડતો નથી જ્યારે વિકલનનો ટોપિક આવતો હોય ત્યારે. જ્યારે તમે એક્ઝામ્પલ ખાલી કોનિકલ સેક્શનના જોવો ત્યારે ફેર પડે, આમાં કોઈ ફેર પડતો નથી. કેન્દ્ર ઉદ્ગમ બિંદુ હોય તથા આ જે ઉપવલય છે જેને આપણે ઇલિપ્સ કહીએ એ કેમાંથી પસાર થાય છે 0,3 માંથી, એટલે કે વિશિષ્ટ ઉકેલ હશે. સ્ક્વેર અચળાંક નીકળી જશે. 0,3 માંથી પસાર થતો હોય તેવા ઉપવલયનો જે સમૂહ બનતો હોય એનું વિકલ સમીકરણ મેળવવાનું છે. તો વિકલ સમીકરણ મેળવવા માટે તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે એક વખત વિકલન કરવું કે બે વખત કરવું કે ત્રણ વખત. તો એની માટે જે અચળાંક આવતા હોય એટલી વખત વિકલન કરવાનું હોય. ઓકે, જેટલા અચળાંક આવતા હોય એટલી વખત તમારે વિકલન કરવાનું હોય. તો ચાલો હવે આપણે આ દાખલો જોઈએ કઈ રીતના સોલ્વ થાય આપણે એની વાત કરીએ. તો હવે જનરલી જો તમને અહીંયા ઉપવલયનું સમીકરણ કીધું આપણે x અક્ષ માટે લખીએ. ઈઝી આપણને x અક્ષ પડે તો આપણે x અક્ષ માટે લખીએ. ઉદ્ગમ બિંદુ છે એટલે એક્સિસ આમ છે x² / a² + y² / b² બરાબર 1. હવે એ કેમાંથી પસાર થાય છે 0,3 માંથી પસાર થાય છે 0,3 માંથી પસાર થાય છે. તો મૂકીએ x તરીકે 0/a² plus y તરીકે 3/9/b² બરાબર 1. સો આ 0 થઈ ગયું. 9/b² બરાબર 1. સો b² બરાબર 9. ફરીવાર ઇક્વેશનમાં મૂકીએ તો x² / a² plus y² / 9 is equal to 1. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ કે છે કે x² / a² plus y² / 9 બરાબર 1 આપેલું છે. તો આમાં અચળાંક કેવો આવે છે? એક જ અચળાંક છે. એક અચળાંક હોય તો એક વખત વિકલન કરવાનું. એ તો આપણને ખ્યાલ છે, આપણે બહુ શીખી ગયા છીએ. તો એક વખત આનો ડેરિવેટિવ કરો તો 2x / a² plus 2y / 9 is equal to 0. ઓકે, તો બે કોમન કાઢીને આપણે 0 લઈ નાખીએ એટલે કે x / a² પ્લસ વાળી બાજુ માઈનસ y / 9. x ને નીચે લઈ નાખો તો 1/a² બરાબર -y / 9x. સો a² બરાબર 9x / y. એ પાછું આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે એટલે અચળાંક નીકળી જાય. સમીકરણ મૂકી દે એટલે એ આપણો અચળાંક નીકળી જવાનો. ચાલો સો x² / a² ની વેલ્યુ શું છે -9x / y plus y² / 9 is equal to 1. આ ઉપર જશે તો y into x² by -9x plus y² by 9 is equal to 1. એક x કેન્સલ થઈ જશે. એક x કેન્સલ થઈ જશે તો માઈનસ ઉપર લખી નાખું y x by 9 plus y² by 9 is equal to 1. So minus of x y plus y² LCM ले 9 આપણે જોઈએ. So minus x y plus y² minus 9 is equal to 0. છેલ્લે ખાસ ઉતાવળ નહીં કરતા ધીમે ધીમે ગણવાનું. માઈનસ અંદર જવા દઈએ તો x y minus y² plus 9 is equal to 0. જે માંગેલ વિકલ સમીકરણ છે. તો
તો કયો ઓપ્શન સાચો બનશે? xy y' માઇનસ y સ્ક્વેર પ્લસ 9, એટલે કે આન્સર કયો આવશે? ડી. ઉતારો કરશો અને આ બંનેમાં કન્ફ્યુઝન કરીને ઊંધો ટી કરીને આવશો તો બધી મહેનત પાણીમાં જશે. એટલે છેલ્લે બહુ ધ્યાન રાખવાનું, જેમ મેં બધા સ્ટેપ લખ્યા, 9 LCM લીધો અને આ બાજુ લઈ, એટલે પ્લસ માઇનસમાં ભૂલ ન પડે. ઓકે, એટલે છેલ્લે ભૂલ પડવાની શક્યતા બહુ જ રહે, એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું. ઓકે, તો આ બે એક્ઝામ્પલ આપણે જોઈએ કે એક 2018 માં જે y ઓફ 3/2 વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાની બે કન્ડિશન આપી, અને એક આ કોનિકલ સેક્શન. ઓકે, કાલ પાછા આપણે હજી 2017 ના એક્ઝામ્પલ જોશું, પછી આપણે નવું યુનિટ પરમ દિવસથી આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો ખાસ આ બંને એક્ઝામ્પલ જોઈ લેજો, જ્યાં ના સમજાય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.